પણ સાચો મારો ભક્ત કોણ કહેવાય? બધા કહે છે ને કે માતાજીની ભક્તિ કરીએ, માતાજીની ભક્તિ કરીએ. શું ભક્તિ કરીએ? ગળા માળા છે, ભક્ત છો ને, મારા શિષ્ય છો ને. ગળામાં માળા જોઈએ, પછી આ તો રવિવાર પહેરો છે ને એવું ના ચાલે. ઘરે જઈને કાઢીને મૂકી દેવું મેરડી છું, રવિવારે ખાલી પહેરીને મને બતાવવા આવે છે. મને દેખાવા પૂરતી બતાવો માણસ. હા અમે પહેર્યા છીએ. હા ભાઈ તું રૂપાળો લાગસ, આમ બતાવવા. માતાજી હા ભાઈ દેખાય છે કે તે માળા પહેરી છે. કેટલા કલાક માટે? 10 કલાક માટે. હમણાં રાત્રે 10 વાગે 11 વાગે ઘરે પહોંચે એટલે તું બહાર ભરાઈ દઈશ. પછી તને રવિવારે યાદ આવે છે ના હમણાં કોઈક પૂછશે કે માળા ક્યાં ગઈ, એટલે કે પહેરીને જવી પડે. પેલા શું કહેવાય? લોભ, લાલચ, સ્વાર્થ કહેવાય. સ્વાર્થ કહેવાય ને. હવે માણસ આવ્યો, પટેલ મારી પાસે માણસ આવીને મને એમ કે માતાજી મને દીકરો દેજો. મેં કીધું સારું જા, તારી માન કહું છું, તારી માતાને દીકરો દેશે, તારી માન ભલામણ કરવા આવીશ, અને તારી માન કઈ જોઈતું હશે તારી એની વસ્તી પાયા લાવીશ. મારું તો કામ આ હોય ને. હવે માણસ 2-3 વર્ષે આવે ને માતાજી મારા ઘરે દીકરીને જન્મ થયો, તો તું કેટલી વખત મારી પાસે આવ્યો, તારી માન કેટલી વખત હું કહેવા આવું કે માતાજી હું 2 વર્ષ પહેલા આવ્યો તો માતાજી તમે કીધું કે દીકરો થશે, પણ કે દીકરી થઈ તો તારા અવતારમાં ખોટ પડ્યો. જો તું માગવા આવ્યો મને ભૂલી ગયો તો તારી માતાને દીકરો ના દે. હું મેરડી છું, આ કળિયુગમાં રાજા ની રાજા મહારાજા મેરડી બોલું છું. મને મળવા આવતા આશા રાખો, આશા દીકરો થાય. હે દીકરો થાય તો કે હા. તમારી માન પૂછ્યું કે હા પૂછ્યું, એ તો કે થશે કે હારું એમ. હા એટલે બધા સુખની જ આશા લઈને આવે છે. એવું નહીં કેતા કે માં અમે એવા કાબિલ બનીએ ને અને અમે એવા તૈયાર થઈએ ને માં, અને અમારી ભક્તિ તારા સુધી ના આવે ને ત્યારે તમને સુખી કરજે. એવો કોઈ આવતો નથી.